આજથી રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે। ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની ચેતવણી અપાઈ છે। દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આજથી 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। ખાસ કરીને બીજી તારીખથી તો 5 તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ હશે। અનેક જગ્યાએ કડાકા ભડાકા અને વીજ ગર્જના સાથે વરસાદની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન પણ ફૂંકાશે। દરિયા કિનારે સ્થાનિકો, ખેડૂતો અને અધિકારીઓને સાવચેતી માટે સૂચન આપવામાં આવ્યું છે। તો વરસાદ અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી સમયની આગાહી શું છે આપણે બતાવી, જેથી કરીને આપના જિલ્લામાં કેટલો વરસાદ હશે અને શું આગાહી કરાઈ છે તે આપ જાણી શકો। પહેલી વાત તો એ કે 2 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। અત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો છે જ, પરંતુ બીજી તારીખથી નવો રાઉન્ડ ચાલુ થશે, જેમાં સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ આવશે। તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। એ સિવાય દક્ષિણમાં પણ મુશળધાર વરસાદની આગાહી છે। આપ જો સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં રહેતા હોવ તો પછી વરસાદ માટે તૈયાર રહેજો। મુશળધાર વરસાદ વરસવાનો છે। કચ્છમાં પણ વરસાદ જે અત્યાર સુધી છાંટોય નથી દેખાયો, ત્યાં ભારે વરસાદ વરસી શકે છે 2 તારીખથી। એટલે આગાહી જે છે 2 તારીખ બાદની છે। ત્રણેય ઝોનમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ખૂબ મહત્વની માહિતી છે કે જ્યાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં યલો તથા ઓરેન્જ એલર્ટ છે, એટલે સારી માત્રામાં વરસાદ વરસશે અને કેટલો, એ પણ 3 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ વરસશે। એટલે જે વરસાદની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે 2 તારીખથી આવી શકે છે અને દક્ષિણ તથા સૌરાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રહેશે।